ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાની હોળી ધૂળેટી ચાલી રહી છે, તો તેના માટે અહીં ઠંડાઈ બનાવીશું। તો અહીંયા મેં 2 ચમચી વરિયાળી લીધી છે, તેની અંદર આપણે 1.5 ચમચી મગજતરી લઈશું, મગજતરીના બીજ। તો તમે આ રીતે ઠંડાઈ નહીં બનાવી તો જરૂરથી બનાવજો, બહુ જ સરસ લાગે છે। અને અહીં આપણે 2 ચમચી ખસખસ લઈશું, થોડા કેસરના વાળા લઈશું। શું તમે આ રીતે ઠંડાઈ બનાવી છે કોઈ દિવસ? તો જરૂર ના બનાવીએ તો જરૂરથી બનાવજો, ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે। પછી 3 ઇલાયચી નાખીશું, અડધી ચમચી કાળા મરી નાખીશું અને 10 થી 15 બદામ લઈશું આપણે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા ગુલાબની પાંદડીઓ સૂકવેલી છે તે નાખી દેવાની છે, 2 ચમચી જેટલી। આપણે પિસ્તા નાખીશું થોડાક, 1 ચમચી જેટલા, અને પછી 1 ગ્લાસ પાણી નાખીને તે ઓવરનાઇટ માટે આપણે તેને ઢાંકીને મૂકીશું। ઓવરનાઇટ ન કરવું હોય અને દિવસે પીવું હોય તો 3 થી 4 કલાક પલાળી દેવું, પછી તેને મિક્સરમાં પીસી દેવાનું। તો અહીંયા આપણે આખી રાત પલાળી હતું, તે હવે આપણે મિક્સરના બાઉલમાં નાખીને મિશ્રી નાખી દઈશું। એમાં લગભગ 7 થી 8 ચમચી મિશ્રી નાખવાની છે। અહીંયા થોડુંક જાયફળ આપણે ઘસીને નાખી દેવાનું છે, બહુ નથી નાખવાનું જાયફળ, તેનું ખાસ ધ્યાન રાખવાનું। પછી તેને સરસ મજાનું પીસી લેવાનું છે। તો અહીંયા સરસ મજાનું પીસાઈ ગયું છે, આપણે બરણીમાં ભરીને તેને ઠંડુ કરવા મૂકી દઈશું થોડીવાર માટે। પછી ઠંડુ થઈ ગયા પછી આપણે એક તપેલીની ઉપર ગળણી મૂકીને તેને ગાળી લેવાનું છે। આ રીતે બરાબર તેને ગાળી લેવાનું છે, બધી પેસ્ટ જે હોય તે નીકળી જવી જોઈએ અને જે કૂચા હોય તે સાઈડ પર નીકળી જશે। પછી અહીંયા લગભગ 250 ગ્રામ જેટલું દૂધ લીધું છે, બરાબર મિક્સ કરીને આપણે સર્વિંગ ગ્લાસમાં તેને કાઢી લેવાનું છે। તો આપણી સરસ મજાની ઠંડાઈ તૈયાર થઈ ગઈ છે। તો તમે આ રીતે ઠંડાઈ નહીં બનાવી તો જરૂરથી બનાવજો, ખરેખર ખૂબ જ ટેસ્ટી બની હતી આ ઠંડાઈ। અહીંયા 2 ગ્લાસના માપે આપણે ઠંડાઈ બની ગઈ છે।